નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બેટી બચાવો બેટી પઢાઓ અને કન્યા કેળવણીના ગર્વને લઈને। ગામની દીકરીનું ગૌરવભર સ્વાગત। આજનો દિવસ ગૌરવ અને આનંદનો દિવસ હતો। ગામની દીકરી CISF સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ જેવી પ્રતિષ્ઠિત સેવામાં તાલીમ પૂર્ણ કરીને ઘરે પરત આવી ત્યારે સમગ્ર ગામે તેને હૃદયપૂર્વક સ્વાગત કર્યું। દીકરીએ પોતાની મહેનત, ધૈર્ય અને આત્મવિશ્વાસથી આ સિદ્ધિ હાંસલ કરી છે, જે સમગ્ર ગામ માટે ગૌરવની વાત છે। દીકરીના આગમન સમયે ગામના લોકો રસ્તાની બંને બાજુ ઊભા રહી તાળીઓ વગાડતા હતા। ફૂલોની વર્ષા, ફૂલહાર, ઢોલ નગારા સાથે તેનો ભવ્ય સ્વાગત સમારંભ યોજાયો। ગામના વડીલો, યુવાનો, મહિલાઓ અને બાળકો સૌ કોઈમાં ઉત્સાહ અને ખુશી જોવા મળી હતી। જાણે આખું ગામ એક પરિવાર બનીને પોતાની દીકરીનું સ્વાગત કરી રહ્યું હોય તેવું લાગતું હતું। સ્વાગત સમારંભ દરમિયાન ગામના આગેવાનો અને શાળાના શિક્ષકોએ દીકરીના સંઘર્ષ અને સફળતા વિશે પ્રેરણાદાયક શબ્દો કહ્યા। તેમણે જણાવ્યું કે દીકરીએ સાબિત કર્યું છે કે જો ઈચ્છાશક્તિ મજબૂત હોય તો કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી। દીકરીએ પણ પોતાના સંક્ષિપ્ત ભાષણમાં માતા પિતા, ગુરુજનો અને ગામજનોના સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગ ગામની અન્ય દીકરીઓ અને યુવાઓને પણ નવી પ્રેરણા મળી હતી। ગામની દીકરીએ આજે માત્ર પોતાના પરિવારનું જ નહીં પરંતુ સમગ્ર ગામનું ગૌરવ બની આ સ્વાગત સમારંભમાં સાબિત કર્યું કે ગામ પોતાની દીકરીની સિદ્ધિને દિલથી સન્માને છે અને તે CISFની તાલીમ પૂર્ણ કરી ઘરે પરત આવેલી ગામની દીકરીનું આ સ્વાગત માત્ર એક કાર્યક્રમ નહોતું, પરંતુ તે ગામની એકતા, ગૌરવ અને દીકરીઓ પ્રત્યેના સન્માનનું જીવંત ઉદાહરણ હતું।